માર ખાઈ ગયા સાહેબ. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શક્યા. કાં કરો ને ફૂ આવ્યા ફઈનું તો ફિયા કરી નાખ્યું છે ઉર્દુ શબ્દમાં. આપણા મૂળભૂત શબ્દો શું છે આપણને ખબર હોવી જોઈએ. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા હતા ને, તો એક દાદા આમ બરોબર આમ હાલ્યા જતા હતા. એક દાદાએ એવું કીધું કે હાલો હાલો હાલો, હું આ બેઠા ઓટલા તોડો છો કે ક્યાં જવું છે? કે ગામમાં પારાયણ બેઠી છે. હા, કે ગામમાં પારાયણ બેઠી છે. એ કે પારાયણ બેઠું એટલે સપ્તાહ ને? કે હા સપ્તાહ. તો કે કેટલા દી થયા બેઠી છે? કે 2 દી થઈ ગયા. 2 દી થઈ ગયા ને આપણને ખબર નહીં. તે પછી ત્રીજા દાદા બોલ્યા, એ કે પારાયણ બેઠી પણ આપણને મગજમાં ઉતરે એવું કાંઈ ન્યા છે નહીં. શબ્દો જોયો. એ કે પારાયણ બેઠું પણ આપણને મગજમાં ઉતરે એવું કાંઈ છે નહીં. કે કાં? એ કે હિન્દીમાં વાસે રે. હવે એ હિન્દીમાં વાસી આપણને શું સમજાય? ત્યાંથી ચોથા ભાભા બોલ્યા, એ કે કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો બહારટી જ બોલાવવાની હોય. બોલો, હવે આની પાસેથી કોઠાવું શીખાય ને? હિન્દી ફિલ્મવાળા પાસે શું પડ્યું છે? કાંઈ નથી. એમાંય વસ્ત્રો ટૂંકા કરાવડાવ્યા. એ તો જુઓ, આ 30 વર્ષ પહેલાં ભાઈ પાવણી ના આવતો ને અમે તો આવડા હતા. અને આવડા અમે ભાઈ પાવણી ના આવે ને, ભાઈના રૂમમાં જાય, ભાભીના રૂમમાં સુગંધ બહુ સારી આવે. ઊંડા સ્વાદ લે. એમ તો કોઈ ભાળી ન હોય ને, 3 દિવસ નાવાનો મેળ આવતો હોય, શું ઊંડી સુગંધ આવે. હા, 3 દિવસ જે ઓલા ગામમાં ભાભા બિચારા જાનમાં ગયો ને, એ 3 દી સુગંધ મારતા હોય. એ આવી રીતે આમ ટાઈટના ઠીંગરાને બેઠા ને, ઓલો બિચારો આમ સ્પ્રે ને માથામાં ઓલો વાળમાં તેલ નાખી દે ને સ્પ્રે મારી દે. હું રેલા ગંધાઈ જાય, સારું છે. કે સ્પ્રે કહેવાય, સ્પ્રે અત્યારે છે આ. એમ તો ધાબળો કરે પોળો, લે આમાં 60 એટલે આખું ગામ ઊંઘે. બોલો, ભોળા, આ ભોળપણની વાત કરું છું. આ ભોળપણ છે એનું. એ અમે ભાભીના રૂમમાં જઈએ ને એટલે આમ સુગંધ સારી આવે, અત્તરની ને ગુલાબની ને ગલગોટાની. હવે રૂમે એનો છે, ભાભી એની છે ને બધા એના છે, પણ સુગંધ ફરી ગઈ. અત્યારે આયોડેક્સ ને બામની સુગંધ આવે. મૂળ અહીંયા બળે ચડી ગયા બિચારા. શું કરે? એક હાથો ત્યાં 13 તૂટે. અહીંયા ભેળું થવું જોઈએ ને, બધાને કરોડપતિ થઈ જાય, ક્યાં જ મેળ આવે? પણ અમે ભાભી પાસે જઈને અમે કે અમારું હાટું હું લાવ્યા, તો બિચારી બોલી વીઆઈપીની સુટકેસ ખોલે, એમાંથી દાંતીઓ ને અત્તરની શીશી રૂમાલ ને મોજા. તમને કહું, 9.5 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો ને તમે તમારે. ગોઠણ સુધીના મોજા. મોજું ઢીલું પડે જ નહીં. ઢીલું પડે તો ભૂંગળું વળીને ઘૂંટીએ રહી, નીકળે ન જાય. જોજો, 4-5 ગામતરા ફેરી અને પછી ઓલો ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે ને અંગૂઠો બારો નીકળે. પછી બાને કહ્યું, બા મોજા નથી હાલ. એમ તો બાએ પાછી તમને કોઈ કોઠાવું છે, વળી તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખ્યું. તો 3 વર્ષ પોતું હાલતું હતું. એ તો ભાજપનું અત્યારે સૂત્ર છે, સબકા સાથ સબકા વિકાસ. અમારે 10 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ હતું. તમે જોવો, આ ગામડાના સૂત્રો છે આ. પછી આ બધું 300 રૂપિયાના મોજા તમે અત્યારે જોવા જાઓ તો 300 રૂપિયાના મોજા ખાલી પગના તળિયે સોંટાડવાના આવી ગયા. આ ટૂંકું કર્યું એની વાત કરું છું. ગોઠણથી લઈને સોંટાડવા સુધીને આવી ગયા. 10 વર્ષ બીજા જશે ને એટલે ખિસ્સામાં મોજા રહે છે, ખાલી આંગળીઓ પહેરવાના જ આવશે. તમે આમ રૂમાલ કાઢશો ને તો કહો કે એ ભાઈ મોજા વેરાતા જાય, જોતો ખરો ભાઈ. મોજા વિનવાસ હોય, ટૂંકું જ થતું જાય છે ને. તો આમાં કાલ્પનિક રીતે વાત કરું છું. આ 300 રૂપિયાના મોજા પગના તળિયે સોંટાડવાના આવી ગયા. જુઓ, અહીંયા ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવવા માંડ્યા, એન્કર લેન. એમાં ઓલા તમને કહું બૂટ આવી ગયા, લોફર. આમ હરખું નિરખીને જો ને તો એમ જ લાગે હાંઠિયો શીફળો કાઢીને ઊભો. એટલે કાંઈક ભળે એવું પહેરો ને સગવડતાવાળા થયા છે, શું વાંધો છે? પણ હાંચવી કોણે રાખ્યું? આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું, આપણા ગામડાઓએ હાંચવી રાખ્યું. તમે જુઓ, મને માફ કરજો કે 4 ધામની યાત્રામાંથી કોઈ આવતું હોય, 4 ધામની યાત્રામાંથી, અને બધાએ આમ તમને કહો હામૈયા કરવા નીકળ્યા હોય. અડધું ગામ હામૈયામાં હોય, 4-5 જણા જ ગયા હોય. પણ આમ હામૈયા કરતા હોય, તમને કહું મોતીના હાથિયા કર્યા હોય, અબીલ ગુલાલના હાથિયા કર્યા હોય. ત્યાં થોડા કલાકારો આ હામૈયા કરવા જતા હતા. એ ઉકા દાદા ને રામજી દાદા ને સગન દાદા ને ભીમ બાપા ને બધા એ જ હતા. એ પાસે જેવા તેવા નહીં, ભીખા બાપાની જેવા તેવા નહીં. એ 1500 માણસ જાન હાંસવી લે ખાલી અદબ વાળીને. કંદોઈને કે ના ઘડી મોણ નાખ, 8 લાડવા તો ખાલી શાખમાં બી જતા ને ઊભા નાખ, મોણ નાખ, હજી ઢીલો કર લાડવા, હાલ 8 લાડવા તમને કહું ઊભા શાખવા આમ ખાઈ જાય. એ 700 માણાની જાનમાં 150 વધી ગયા હોય. હારથિયા તમને કહું આમ પીરહતા હોય, ડોલું લઈને પીરહવાનું સિસ્ટમ હતી. આ સિસ્ટમ જેદુની નીકળી ગઈ ને એમાં હક પણ થોડાક મોડા થવા માંડ્યા.
કેમ કે આમ બોલો જુવાનીઓ લાડવા થડ 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 મૂક્યા આવતો હોય ને ત્યાં આખી દાદાની લાઈન બેઠી હોય. આ વલ્લભ કોનો દીકરો? તો કે ફલાણા ભાઈના દીકરાનો દીકરો. દીકરો લોટકો દીકરો છે. હું જીવરો લાગે છે. હું ધંધો કરે કે 60 વીઘા જમીન. તો કે હક પણ કરવું છે. હજી તો આ લાડવો નથી ભાંગ્યો ત્યાં બીજા લાડવાનું ગોઠવે તા. જોવો તો ખરા, ગેપ ન પડવો જોઈએ. અને સિસ્ટમ જોવો તમે. આ વાહે પછી તમને કહો મોહનથાળવાળો હોય એનું ગોઠવાઈ જાય, ભજીયાવાળો. વિચાર થોડાક 2 જણા વાહે રહી ગયા, ચટણીવાળા ને ડાળવાળા. ત્યાં બાબાએ જમી લીધું હતું અને પછી આ બુફે નીકળી ગયા. આ બુફે આવી ગયા. બુફેમાં તમે એક વસ્તુ માર્ક કરજો મને. હું અત્યારે માર્ક કરું ને તો મને આમ નવાઈ લાગે. આપણે કેટલી પ્રગતિ કરી, આ માણસે કેટલી પ્રગતિ કરી. ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. નો સમજાય ને તો કોઈક વડીલને પૂછી લેજો. ભેહું ઉપર પંખા ફરવા મળ્યા અને માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી. શેઠાણીના ભાગનું તેની સમસી ઘી ઉલાળતી હોય. કેમ કે શેઠાણી ના હોય, તમે તમારે હલવા નથી ને સલવા નથી ને ખાવા નથી ને પીવા નથી, કાંઈ નહીં. ઓલી એના ભાગનું આમ ઢોળીને થઈ એમને થોડું થાય. પણ માર્ક કરજો તમે, એ 700 માણાની જાનમાં કદાચ 150 વધી ગયા હોય ને તો કોઈ ખારથીઓ આવીને એમ કહે ને કે બાપા માણસો વધી ગયું છે, આ લાડવા ઘટે એમ છે. મોહનથાળની 1ની 2 ઢેફલી થાય પણ આ લાડવાનો થોડો હવે ભૂકો થાય. હા એમ ભીખા બાપાને તમને કહો 5 હાથ પૂરા હો, આવું ડાલા મથું માથું મોઈશું માથે પાઘડી, લાડવો ન ઘટે. એ કે પણ બાપા હા ખરેખર લાડવા ઘટે એમ. અહીંયા લાય ડોલ લાય. એ હાથમાં ડોલ લે, તે હાથમાં ડોલ હોય ને તો આવડી ડોલ લાગે. એ કેવડાવે છે એને ગામના ખૂણે ખૂણેથી બોલાવા આવે કે હાલો નહીં કે ભેં બીમાર છે તો ઓલી નાળ પાવાની, બળદિયો બીમાર છે તો નાળ પાવાની. એક કોણે મારે ઢાંઢા બે જતા. હું કામ ઊભા ઊભા 8 લાડવા ખાઈ જતા હોય. તે પણોઠી વાળીને કેટલા ખાતા હોય છે એ એક જોયા જેવું. આવડીક ડોલ લાગે ને આવી રીતે આમ પંગથમાં નીકળે ને આવું ડાલા માથું મોઢું હોય આમ પંગથમાં નીકળે ચાલુ લાડવો ખાવો. ના ના મેં તો અડધો તો યાદ દઈ દીધો. મારે ને હું ક્યાં ખાવ જ છું, મારથી ખૂટ્યોય નહીં. તારે ખાવો થાય લાડુ? નહીં આપણે પૂરો હો ભાઈ. એને એમ કે તાણ કરવા નીકળે. એ હોમાં હોહરવા નીકળી જાય ને, આ કહેવત આપણી ગુજરાતીની છે. આ કે હોમાં હોહરવો નીકળી જાય એવો છે. એમને નથી કહેવતું પડ્યું. એ તમને કહો 4 ધામની યાત્રા કરીને કોઈ આવતા હોય દેશી હામ અહીંયા ખાલી હો, કાંઈ ન મળે. ખાલી એક ઢોકળ હોય ને એક જાંગ હોય, બીજું કાંઈ ન મળે. કેવા ફેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને. ફેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને. કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. તારા દેશું ઓરડાને વાલા આવો ને. કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. ખાલી એક કડી ગાય તમારા ચહેરા ઉપરની રોનક જોવો તમે. આ મૂળ હૃદયમાં પડ્યું હતું પણ મગજ કામ નહોતું કરવા દેતું. શું કામ? કારણ કે હિન્દી ફિલ્મના ગીતો એવા આવી ગયા ને એટલે આ મગજ કામ નથી કરતું. આપણે અહીંયા કેવા સુંદર મજાના કીર્તન. તારો ચટક રંગીલો છેડલો રે અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો રે અલબેલા રે. એ કાંઈ નવલક સુંબી પાગ રંગ ના રે લારે. આ હિંસ આવે. વડીલો બેઠા હોય એને ખબર હોય, મારી યુવાનીના મારા ભાઈઓ બેઠા હોય એને કદાચ ના ખબર હોય. એ અત્યારે પોપ સોંગમાં આવી ગયા. યુ નો સમજો છો નહીં તમે કે ભૂલી ગયા વઠા? આ દેશી તાલ કહેવાય. આ દેશી તાલમાં તમે 3 કલાક એક ધારા રાસ લ્યો ને તો નો ગોઠણ દુખે, નો પેન્યું દુખે, નો શરીર દુખે, કાંઈ ન દુખે. એટલે જ આજની નવરાત્રિઓ થોડીક બગડતી જાય છે. એટલે જ આ પોલીસ મિત્રોને જાગવું પડે. નકર ગામમાં કોઈ જાગતું? શું કામે?
માફ કરજો મારી બહેનો અહીંયા બેઠી છું કે અત્યારની નવરાત્રિની અંદર છે ને માની આરાધના કરવા માટેની છે, માની સાધના કરવા માટેની છે, માની ઉપાસના કરવા માટે છે, માને પ્રાર્થના કરવા માટેની અત્યારની નવરાત્રિઓ છે, નહીં કે ફેશન શો. 150 રૂપિયાનો તમે આ 150 રૂપિયાનો દુપટ્ટો આવે, ખાલી દુકાનમાં પૂછવા જાઓ તો એનો ભાવ શું હોય? ખાલી 150 રૂપિયા હોય. પણ એ દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ 150 રૂપિયાના કિંમતની શું છે આ દુપટ્ટાની કિંમત? કે દુપટ્ટા નીકળતા જાય છે. યાર મને માફ કરજો, આ થોડું કડવું છે. અત્યારની નવરાત્રિઓ છે ને આમ 3 અગરબત્તી કરે ને ફેશન શો પાર્લરમાં તૈયાર થઈને જાય. માફ કરો મને, કેમ કે છત્રપતિ શિવાજી એટલે જ એમાં કે માં જીજાબાઈ હતા. એટલે આ બધું એમનેમ નથી આવતું, માના ઉરમાંથી આવે. કે પુરુષો થોડા બગાડે, 8 થી 8 બિચારે એ કામે જાય છે. કેટલા સમજણા છો તમે? આમાં અડધાને નહીં સમજાણું તો હારે દાંત કાઢતા કે શું કીધું એને, પછી પાછા બીજી વાર દાંત કાઢશે. એમાં તમે જુઓ, એક માર્ક કરો. એ 3 અગરબત્તી કરીને મહાનગરોની નવરાત્રિનો 3 અગરબત્તી કરીને માને આમ આરતી ઉતારીને પછી એમ 3 અગરબત્તી ખોડી દઈને માને એવું આમંત્રણ આપે, એવું આમંત્રણ આપે ને તો માને ખરેખર આવવું પડે. એ અંબે માં તમે ગરબે રમવા આવજો ને વાઘ લેતા આવજો એટલે મારા છોકરા સેલેફ્યુ પાડી લે. ગળદરેથી ખોડિયારમાં તમે આવજો ને મગજ લેતા આવજો, તંતર ઘણી જગ્યા છે. હા, એ 3 અગરબત્તી હાટું માં એ મગજને હવે જ લઈને આવે એમ. હાલો એનોય વાંધો નહીં. અને પછી જે એ આરતી ચડાવીને પછી તમને કહું જે ગરબા ચડાવે ને આજના अखियां मिलाऊं कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाऊं कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ नन खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ અંદરો અંદર વાતો તો કરતી જ છે ને. તમે ન આ કહો હા અંટાળાને કાંઈ ખબર જ નથી, કાંઈ આવું થોડું હોય. એટલે અમે બોલીએ તો આવું કાંઈ ન હોય. ગામમાં ઘણું એવું પકડ્યા છે. માતાજી વિચાર કર્યો હાલો અંબેમાં ચામુંડામાં હવે અહીંથી જાય કાં કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો હું ચડાવ્યું, ડમરી ચડાવી થાય. ગરબાનું સાનિધ્ય એટલે કે એક ગરબાની અંદર 27 પ્રકારના છિદ્રો હોય, 27 પ્રકારના છિદ્રો 27 નક્ષત્રનું પ્રમાણ છે. એ ગરબો તમે વચ્ચે મૂકો ને એની પરિક્રમાથી રાસ લેતા હો, તમે અખિલ બ્રહ્માંડની પરિક્રમા કર્યાનું તમને પુણ્ય મળે, એટલે ગરબો કહેવામાં આવે. ખાલી એને ખૂણામાં મૂકી દેવા માટે એ નથી, માની જોત છે એ સાહેબ, એ શક્તિ છે, પરાશક્તિ છે. આ મહાનગરમાં આવું આવી ગયું ને, ગામડામાં આવો, ગામડામાં હાંચવી રાખ્યું છે. એટલે મારા તાણેથી રાગડા તાણે બોલવું પડે. કેવું હાંચવી રાખ્યું? એયું મિલમના ભૂંગળા હોય, 3 ગામના તરભેટે સંભળાતા હોય. હે અને એ તમને કહો 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં ગરબે રમવા જાતી હોય. તમે માફ કરજો મને, એ માં એને તૈયાર કરી દેતી હોય, ભાભી તૈયાર કરી દેતી હોય. અરે ગઢી માં તૈયાર કરી દે યાર, મેં જોયેલું છે. એ માથે ચૂંદડી નાખે ને એટલે પીનું ભરાઈ દે. હું કામ કે દીકરી ગરબે રમતી હોય તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ ગરબાની મર્યાદાઓ હતી. 15 વર્ષથી માંડીને 25 વર્ષનો દીકરો કદાચ ઓટલે બેઠો દીકરી નીકળતી હોય તેની સામું નજર ન નાખીએ. હું કામ સાક્ષાત જોગમાં એવું સ્વરૂપ લાગતી હતી. એટલે તો આપણા ગામડામાં ગરબા ગવાય. હિમ્મત કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો તું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોગ માયા. મતને ચારે જુગમાં જાણી મોરી માં, ત્યાં જોઉં ત્યાં જોગ માયા. ખાલી તમને લઉં છું તો તમને તમારા ચહેરાનો ઉત્સાહ જોવો. આ હું તમને તમારા હૃદયમાં પડેલું છું એને તાજું કરાવું છું. હજી કહું હિતેશ અંટાળામાં કાંઈ નથી, તમારી અંદર પડ્યું છે. એમાં તો કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા.
કદાચ મારા યુવાન ભાઈઓને કહું કે ક્યારેક ક્યારેક શેડ સોંગ સાંભળો છો ને, જે શેડ સોંગ એટલે વડીલો બેઠા એટલે કહું શેડ સોંગ દુખી ગીત, સમજ્યા? દુખી ગીત એને કે ચેન નથી પડતું, એ બ્લોકમાં વી ગયો છે એટલે ચેન નથી પડતું, આઈડી પાસવર્ડ ફરી ગયા છે એટલે ચેન નથી પડતું, બિચારાનો હક નથી એને. એવા મારા વહાલા મિત્રોને કર બધા હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપૈયા આવો નકરા શેડ સોંગ સાંભળવા ને ક્યારેક દેશી કીર્તનમાં આવો. કેવા શેડ સોંગ સાંભળે ખબર? હું આવું કોઈ બોલતો નથી પણ તમને મજા આવે ને એટલે મને મજા આવે. આ ઉર્જા કામ કરે હો, એમને કંઈ આનું કંઈ આમાં કંઈ લખાણ ન હોય આનું, આ એમને આ ઉગે જાય, ઉગે ને કોઈ ન પૂગે. कहने को साथ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है. આવા ગીત સાંભળે, આવા મને તેમ થાય કે આનું ભવિષ્ય શું હોય છે. એટલા રાગડા તણી તણીને બોલે, મને આમ ખરેખર દુઃખ થાય. એ મારા જુવાન ભાઈઓ, આ 25 વર્ષ પહેલા કામ અમે કરીને આવ્યા છે ને, વડીલો જે કામ કરીને આવ્યા છે ને એનું 20% તમે કામ નથી કરતા. શું વાત કરો છો તમે? એ તો તમને ખબર પડે. દેશી કીર્તનમાં આવો ક્યારેક સમજવા જેવો હોય. કે હારે તારી ધોળી રે કદાઓ પર કે હારે તારી ધોળી રે કદાઓ પર કે જોઈ મારું મનોહર છે, કે જોઈ મારું મનોહર છે શામળિયા. કે હારે તારી ધોળી ધજાઓ ફરકે ઈ જોઈ મારું મન હરખે શામળિયા. એટલે કે જ્યાં સુધી ધર્મની રજાઓ ફરકતી રહેશે ને ત્યાં સુધી અમારી અંદર નીતિ કાયમ રહે, અમારી અંદર સંસ્કારો કાયમ રહે, અમારી અરે પરંપરાઓ કાયમ રહે. એટલેથી ઈશ્વરને આપણે કદાચ એક બીજી અંદરની વાત કરી દઉં. આપણે હરેકની એવી ટેવ હોય છે, ઝાઝા ભાગે મંદિરે જાય ને એટલે આમ આમ હાથ જોડી અને આંખું બંધ કરી દે, પછી આમ કરીને વી આવે. હા કે ના? હકીકતમાં શાસ્ત્રોક્ત રીતે એવું લખવામાં આવ્યું છે કે મંદિરે તમે જાઓ છો દેવના દર્શન કરવા. દર્શન કરવા એટલે ખુલ્લી આંખે તમે દેવના દર્શન કરો. એ મૂર્તિનું જેટલું તેજ છે એ તમારી આંખોમાંથી લઈ અને હૃદયમાં સમાવેશ કરો. એ સમાવેશ કરી અને પછી તમારે ખબર મંદિરના ઓટલે બેહવાનું આપણે શાસ્ત્રો કહે છે. એ મંદિરે ઓટલે બેહવાનું શું કામ કહે છે? એનું ધ્યાન કરવાનું કહે છે કે તમે જે મૂર્તિના દર્શન કર્યા છે એ તમારા હૃદયમાં એનો વાસ થયો છે કે નથી થયો, પછી આંખો વિશ્વાની છે. ન સમજ્યા તમે? એમને આંખું બંધ કરીને વી આવે. ભગવાન કે હું આમ આમ કરું છું પણ જોતો તો ખરો. ઘણા મને પૂછે કે ભગવાન આવી રીતે કોઈ પણ દેવના દર્શન કરવા દો, માથે આમ ચક્ર હાલતું હોય અને આવી રીતે આમ કરે, શું કામ કરતા છે? આશીર્વાદ દે? ના ના, આશીર્વાદ નથી દેતા. એટલે કે શાંતિ રાખો ને થાય આ બધું એલા. એટલે કહે છે તમે ઉતાવળ કરો માં મારી બધી વ્યાખ્યાઓ. કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન મહાળી રે, પ્રગટ થયા વન મહાળી રે ગોકુળમાં. કે હારે ઘેર ઘેર ઘેરે ગોપીઓ આવે, કે હારે મન ગમતા સાજ સજાર, વાલા રે જીના ગુણ ગાવા રે, વાલા રે જીના ગુણ ગાવા ગોકુળમાં. આજ તે તમે કો ગરબી રમી લે પછી છે ને હું કે ખબર એ સાંભળી જાજો. એ કરશન બાપા તરફથી બધી દીકરીઓને 4.5 રૂપિયા આપવામાં આવે છે ભાઈ. આ તઈ તો 4.5 રૂપિયા 5 રૂપિયા બહુ કહેતા, રૂપિયો તો અમે બાંધીને લાવતા ઘેરેથી. તે તો માંડ મળતું ને. એમાંય તમને બધાને ખબર છે હવનો કોથળો, કોઈ તમને કોઈ ખારું ઘર હોય ને સારું તે જ ખુરશી હતી, બાકી તો રાજદાનના કોથળાઓ બહેનું ખાણ થઈને કોથળો લાંબો કરી દેવાનો. એવું જ હતું ને, સગવડતા નહોતી. એમાંય ભવાઈ મંડળ આવતું ને. આ હા 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 હા. એક વખત આપણા દેશના તમામ વ્યાસોને જોરદાર તાળીઓથી વધાવો કે આ ફિલ્મના જન્મ નહોતા ને તેથી આપણી નરવી વાસ્તવિકતા ચાર પટમાં આપણને ગામના પાદરમાં આપણને દેખાય કેવા પણ વ્યાસ હે. હવે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી
બજારે બધા છે ને જે પાત્રો હોય ને બધે રસોઈ કહેવાનું નીકળે. આમ ઊભી બજારે હાલે તો ખબર પડી જાય કે આ કોનું પાત્ર છે આનું. કોઈક આમ મહારાણા આમ કે ને આમ રાજાનું પાત્ર હોય ને આમ ભાઈ બા 5 જણાની રસોઈ બનાવીને આવ્યો આમ 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 હુકમ કરતો હોય ને એવું લાગે. અને કોઈ એમ લાગે એ ભાઈ બા અમે 5 જણા આવવાના છીએ ને રસોઈ બનાવી નાખજો એટલે સમજી લો ગાને વા લઈ જ છે આજે. ને એમાંય પાછું કેવું હે મને તો આમ જો ખરેખર આ તો અમે નાના હતા ને અપલખણા બહુ. અહીંયા પટમાં તમને કહો લાલ પીળા ગલોપને તડીંગ થતા હોય ને અમે પછી ઓલું બુંગણું આમ આમ કરીને આમ જોતા હતા સમજ્યા. તો એકના હાથમાં ભાલો હોય ને ભાલો સાઈડમાં મૂકીને બટેટાને સાયલું ફોડતા હોય કાંઈ મેળ નથી પડ્યો બટેટા પૌવા કરવા રાજા સાયલું ફોડતા હતા. બોલો હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભાઈ 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 હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ સાંભળી લેજો એ 21 રૂપિયા લાલજીભાઈ તરફથી આવે છે અને આપા ગીગાની આરતીમાં જાય છે. બાપ હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. આવું સાંભળ્યું તો છે ને નગર મને એમ થાય કે આમ બધું ઉપરથી જાય એવું લાગે છે આમાં. એ તિલક કરતા ટાઢું લાગે ને તડકે જાય તો તતડે. આ તિલક કરતા ટાઢું લાગે અને તડકે જાય તો તતડે અને લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે. બોલો ભાઈ 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 હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. મારા વહાલા સ્વજનો મારા ભાઈઓ જે રહ્યા ને યુ નો જસ્ટ કોલેજ બોય એમના માટેનું છે આ. કેમ કે આ છે ને અમે ને અમારા બાપુજી ને અમારા બાપા ને બધા આમાં મોટા છે એટલે થોડું પીડ્યું રહ્યું. અમે સલમાન ખાનની બીક જ નહોતી. અને આપણી પ્રધાન બીક શું જ ખબર આપણી આવનારી પેઢીની ઉપાધિ શું જ ખબર. ઉપાધિ એક જ વસ્તુ છે સલમાન ખાન લગ્ન કેદી કરશે. હો ખરેખર આ નરી વાસ્તવિકતાની વાત કરું. આમાં હું ક્યાં બોલું છું હું બોલું છું કેવું બોલું છું બધી મને ભાન છે સજગતાથી બોલું છું. આપણી પેઢીઓની ઉપાધિ છે સલમાન ખાન લગ્ન કેદી કરશે. અને બેનો બિચારી ઉપાધિઓ કરતી હોય આલિયા ભટ્ટને હું નાનું થાય ને કઈ લાડવા લઈને આવશે ને હું નામ રાખશે ને. એલા પણ આમાં જોવો ને ઘેરે ધ્યાન રાખવાનું બાપા માફ કરજો મને. આ પેઢીઓની આ ઉપાધિ આ છે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણને નથી આવતા એનું થોડીક નોંધ લેજો. કઈ પેઢી છે ને ક્યાંથી આવ્યા ને શું કામ કર્યું ને કયો પેલો પગ મૂક્યો ને આમાં આ ભૂલાતું જાય છે યાર. બધું ગૂગલને ન પૂછો ક્યારેક ગગજી બાપોને પૂછો. ગૂગલને ખબર છે કે હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો સા પાણી પીવા ઘેરે આવ્યો તો તેને ખબર હોય. એ ગગજી બાપાને ખબર હોય કેમ કે એ ત્યાં જ મોટા છે. આજ ભૂલાતું જાય છે. અત્યારની નિહાળ્યું અમુકને એનો થોડોક વાંક આપું છું. એટલું બધું પ્રેશર ના આપો યાર. હું જો હોંગકોંગ ગયો સાઉથ કોરિયા ગયો પછી આફ્રિકા સિસલ્સ ગયો 5-6 દેશ ફરી આવ્યો. બહુ તમારા આશીર્વાદથી હું ફરી આવ્યો. સારું થઈ ગયું મારે. હા તો પણ હું કામ હું નબળું બોલું ભાઈ હે. અને હું તમને બધાને કહું એટલું ફેરો છો ને એમાં હિતેશ અંટાળની કોઈ કર્મની તેવડ નથી કે નથી કોઈ એની હોશિયારી. તમે આ તાળીઓ પાડો છો ને તમે જે આશીર્વાદ આપો છો ને તમે જે રાજી થઈને જાઓ છો ને ઈશ્વર અમારી હાજરી લખતો કે આ દહને રાજી કરીને આવ્યો દુઃખી કરીને એટલે અમને ફળ આપો છો તમે બધા. પૈસા તો પછી મળી જ જાય છે. નકર અમે એમ કે આમ હાથ ઊંચા કરો હાથ ઊંચા કરવાનું કારણ નકર પૈસા તમે આપો છો ને અમને અમુક આમ કે આમ કે એમ તમે કરો. હાથ ઊંચા કરવાનું કારણ કે એક તો ઈશ્વરની હાજરી ભરે છે કે આજે અહીંયા જે આ મહોત્સવ થાય છે આજે જે આ 15મા મણકામાં અમે બધા ભેગા થયા છીએ ને એમાં અમે રાજી થવા માટે આવ્યા છીએ અને કોઈક દુઃખી હોય એને સુખી કરવા માટે આવ્યા છીએ. અને આજે અમે ભગવાનના થોડાક નામ લેવાના છીએ. તારા કીર્તનમાં અમે રસબોળ થવાના છીએ. એની હાજરી ઈશ્વર પૂરે. પછી હાથ ઊંચા કરવાનું બીજું કારણ કે તમે હાથ ઊંચા કરો ને તમારી હથેળીની જે ઓરા નીકળે ને અમારા સુધી પહોંચે એટલે આશીર્વાદ સ્વરૂપે અમને કૃપા પ્રાપ્ત થઈ કહેવાય. આ કૃપા ક્યાં કામ લાગે કહું ક્યાં લાગે. હાલો ને હવે ભાઈ 8 વાગી ગયા ફટાફટ હાલો ને બધા બે ગયા શું કરો તમે એલા ભાઈ કયું ના નીકળ્યા હતા હાલો ને ભાઈ હાલો ને કરતા ને એટલે 120 ગાડી જાય 120 ગાડી જાય. એમાં તમે જુઓ બમ ફાડા આવે કૂતરા આડા પડે સકડો રિક્ષા આડી પડે ભૂનણા આડા પડે રોજડા આડા પડે. બહુ ભણે કે વોટ ઇઝ ધીસ રોજડું એ રોજડું એનું ફૂલ ફોર્મ કાંઈ ન હોય.
એ આડું પડે તે જ ખબર રોજડું જ ભટકાણું છું એ રોજડું તો એમાં ક્યાં આગળ પાછળ કાંઈ એવું ન હોય. તો 10 લાખ રૂપિયાનો ખિસ્સામાં ડટ્ટો હોય સાહેબ, 2 લાખ 3 લાખ રૂપિયા લઈને આવ્યા હોય અને રોજડું આડું પડે તો હું ઘાકરા ચાલે ભાઈની ગાડી આવે છે જવા દેજે એમ ટાઈમે બ્રેક લાગી જાય ને કૃપા કામ કરે એ બસી ગયો નકર ઉપડે ભરવો પડે બસ એ કૃપા કામ આવે. બાકી આમાં કંઈ બીજું કંઈ છે નહીં. આ નરવી વાસ્તવિકતા છે. એટલે મારે કેવું પડે કે અત્યારની નિશાળોને કહું પ્રાર્થના કરતા શીખવાડો કે પ્રાર્થના કઈ રીતે કરવી. કેમ કે માફ કરજો અત્યારના છોકરા નથી આમ આપણી ઘરે અમુક બે હવા આવતા ને કહેતા હિતેશભાઈ અમારે ચિંટુને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. એના છોકરાને એટલા વખાણ કરે કે આપણા છોકરા સામો છે એમ જ લાગે હું આ કાંઈ આઈટમના શીભડા ટોડાય છે આ છે હું કાંઈ શું છે આ આપણે પછી પૂછવું પડે કે આપણી ઘેરે એવા પંખો આપણો બળે સા આપણી પેટ કેવું જ પડે ને કેટલુંક ઇંગ્લિશ પાવરફુલ છે બેન. એને ગમે તેવો મોબાઈલ આપો ને બોલો નેટ ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં ગેમ ડાઉનલોડ કરે છે એમ ને કે હા મેં તો 25 વર્ષનો થવા દે કેમ મેં કે આખા ઘરને ડિલેટ ન મારી દે ને તેથી સંભાળી જાય. આ જેવું ઓરશો ને એવું ઉગશે આમાં. હા તો સીધી જ વાત છે ને. એટલો હરખ આવી જાય ને મમ્મીઓને કે એની વાત જવા દે. હજી તો ઓલો બિચારો ઠાયકો ગામને ગોળી પાઈને ઘેરે આવે. સવારનો 8 વાગ્યાનો ટિફિનનું ડબલું લઈને ઉલાળતો ગયો હોય. દરવાજો ખખડા, દરવાજો ખોલે ને આમ હામી ઊભી રહી બોલો પછી એક તો આમ બેવડી ઊભી હું છે પણ તમે આવી ગયા તો અમને કોણ હાસે છે હાલ આમ શેટી રે ઉભા રહ્યો ને હું છે પણ એટલી બધી હરખા છે ને વાત જ કંઈક એવી છે ને. એવી શું વાત છે ઘૂંબરામાં ઊભું રહીને બોલવું પડે પણ શું છે પણ મોઢા મગ ભીરા બોલને પણ બોલને એક તો ઠાયકા હોય શું છે પણ આપણો ચિંટુ છે ને હા આપણો ચિંટુ હા પણ શું છે આપણો ચિંટુ કબૈયાત છે શું પણ તમે પણ સાંભળો ને તમે હું આપણો ચિંટુ છે ને આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો હતી માણાના પેટનો છે ન બોલે બકરીનું બસું બે કરે કૂતરાનું બસું વાવ કરે તો માણાના પેટનો આજની જ કાલ બોલતા ન શીખ્યામાં છે હું બીજી આમાં નવાય છે એ બોલતા શીખી ગયું એમાં શું થઈ ગયું આમાં. પણ આઈ એમ સોરી મને માફ કરજો કે પપ્પા બોલ્યો ને મોમ બોલ્યો ને ડેડી બોલ્યો ને બધી વાત સાચી છે મારા બાપ. પણ દીકરો ભાગવત સપ્તાહોમાં બેહતો થઈ જાય ને માતાજીને દીવો કરતો થઈ જાય ને તમે ઘરના ઉંબરામાં પગ મૂકો ને પાણીનો કળશો ભરતો થઈ જાય ને તમે થાકીને આવ્યો હોય ચહેરા ઉપર એને ખાલી ખબર પડે કે બાપ થાકીને આવ્યો છે અને પગ દબાવતો થઈ જાય ને તે દી ઓવર રિએક્ટ કહેજો કે આ શીખવાડ્યું નહોતું ને આવ્યું ક્યાંથી આપણામાં કોઈ મંદિરે ન જ ગયો. ખરેખર અમુકના જીવ કેવા ખબર 365 દી મંદિરે ન જાય એક જ રાત જાય જન્માષ્ટમી નંદ ભયો કરવા. હો નંદ ભયો હું પછી આમ જે પગે લાગવાનું ટાણું આવે ને એટલે હળવુકનારા બેનો શીખો હોય ઝૂનો શીખો કે 5 રૂપિયા કાઢીને હળવુકનારા હાય ભગવાન હાય દયાળુ હાય કૃપા ના થાય મારો બાપ લ્યો હાથ પેઢીનું સારું કરજો આમ કરીને હાથ આમ ધરે ને તો એટલે પૂજારીજી પંજરી મૂકે ને તો કે ઓહો આ તો ઢોળાય ગઈ કોરી મોરી છે થોડુંક મોણ બોણ નાખો 5 રૂપિયામાં હાથ પેઢીનું અને એમાંય કોરી મોરી. એ તો પંડિત પછી જે પૂજારીજી કે ભાઈ 20 નાખ તો ઘી નાખું ને તારે 365 દીમાં એકવાર આવું 20 રૂપિયા મૂકતો નથી. મને માફ કરજો અહીંયા બેઠેલા બધાને કહું તમારું બાળપણ જ્યાં વીતું હોય ને એક વખત રામજી મંદિરને સારું કરી દેજો. શું કામ? કારણ કે ઠાકર ત્યાં બેઠો છે. આપણે બહુ બધું સારું કરતા હોય છે સ્વાભાવિક રીતે પણ ક્યારેક ગામના પૂજારીજીને પૂછવું જોઈએ કે ઘેરે તેલનો ડબ્બો છે કે નથી, ઘેરે કરિયાણું છે કે નથી. કેમ કે આપણે પેઢીઓ દર પેઢીઓ અહીંયા પગે લાગવા ગઈ તો હવે આપણે એમ કે હવે કેવા પણ જો તો ઉતાવળો યુગ આવી ગયો. આપણી બાઈ આપણને કેટલું શીખવાડ્યું મંદિરે તમને કહો આમ એક આંખમાં હોય એક આંગળીએ હોય એક બે ધોળા ગયા હોય એક બે આળોટતા આવતા હોય. દાંત કાઢોમાં સંયુક્ત કુટુંબની વાત કરું છું 5-7 ભાઈઓ ભેળા હતા એની વાત કરું છું. એટલે મેં શરૂઆતમાંથી નિવેદન આપ્યું હું જે બોલું ને જવાબદારી મારી. એક આંખમાં હોય ને એક ઓળે આમ આંગળીએ હોય ને એક ઓળે આમ બાનો પાલો કરું બા